ફ્રેન્ડ્સ, ઊંધિયાની જાન ઊંધિયા મસાલો જ છે. દર વખતે અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ મસાલાથી ઊંધિયું બનાવીએ ને તો દર વખતે અલગ અલગ ટેસ્ટ બને. અને ઘરના લોકોની એક જ કમ્પ્લેન હોય કે રસોયા અને બહાર જે ઊંધિયું ઘરે નથી બનતું. તો આજે આપણે એવી રીત અને એવી વસ્તુ જોઈશું કે હંમેશા રસોયા જેવું પરફેક્ટ ઊંધિયું ઘરે આપણને બને. આ મસાલો બનાવીને રાખશો ને તો 1 વર્ષ સુધી ટકશે. પ્લસ બીજા કોઈ જાતના પ્રિઝર્વેટિવ નથી, એકદમ નેચરલ અને ઘરના મસાલાથી જ આપણે બનાવીએ છીએ, પણ બેસ્ટ સ્વાદમાં બનશે. અત્યારે આપણે ઘરની જે રૂટીનની વાપરવાની ચમચી હોય તે જ માપ તરીકે સેટ કરીએ છીએ. 3 ચમચી સૂકા ધાણા લઈએ છીએ. 1 ચમચી જીરું લઈએ છીએ. 1 ચમચી વરિયાળી લઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. આ ત્રણેય વસ્તુને આપણે પહેલા શેકીએ. મસાલા શેકવાનું 2 કારણ છે કે એક તો પહેલા મસાલા શેકીએ ને એટલે તેની સેલ્ફ લાઈફ વધી જાય, કેમ કે એમાંથી મોઇસ્ચર નીકળી જાય. અને બીજું કે તે ખડા મસાલા જ્યારે શેકાય ને ત્યારે તેનો સ્વાદ બહુ જ સરસ લાગે. તો બંને કારણથી હંમેશા મસાલા બનાવીએ ને ત્યારે શેકીને જ વાપરવાના. આ મસાલાનો આપણે કલર ચેન્જ નથી કરવાનો. ગરમ થાય અને સુગંધ આવે એટલે 1 જ મિનિટ માટે જ આપણે શેકશું. હવે ધાણા થોડા શેકાઈ ગયા છે તો 4 ટુકડા તજના એડ કરીએ. 1 ચમચી મરી એડ કરીએ. 10 નંગ જેટલા લવિંગ એડ કરીએ છીએ. 4 નંગ લીલી એલચી લીધી છે, જેને ફોલીને નાખીએ થોડી, જેથી દાણાનો સરસ સ્વાદ આવે. આવી રીતે હાથેથી આપણે તેને ખોલી દેવાની. 2 મોટી એલચી લઈએ છીએ, તેને પણ ખોલી દઈએ. ત્રણ નંગ બાદિયા એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. 2 તમાલપત્ર છે જેના ટુકડા કરી દઈએ, જેથી શેકતા ફાવે. અને 3 નંગ સૂકા લાલ મરચા એડ કરીએ. અત્યારે મસાલા શેકાય છે ને એટલી મસ્ત સુગંધ આવે છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની ફ્રેન્ડ્સ. જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે ને તો મસાલા બળી જશે. મસાલાની સરસ સુગંધ આવે છે અને અત્યારે કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. અને તમે તોડીને જુઓ એકદમ સરસ તૂટી જાય છે. તો અત્યારે મસાલા શેકાઈ ગયા છે. તે જ પેનમાં 2 ચમચી જેટલા તલ એડ કરીએ. પેન ગરમ છે તો તલ તરત જ શેકાઈ જશે. સરસ તલ ફૂટી પણ રહ્યા છે અને સરસ શેકાઈ પણ ગયા છે. આપણે તેને પણ કાઢી લઈએ. તે જ પેનમાં 2 ચમચી સિંગદાણા એડ કરીએ. સિંગને થોડીક જ શેકાય. પેન ગરમ છે તો આપણે ગેસ બંધ કરી દઈએ. હું તમને કહું કે મેં ગેસ કેમ બંધ કર્યો. પેન ગરમ છે ને તો સિંગ શેકાઈ જશે. હવે તેની અંદર 2 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરીએ. આટલા માટે ગેસ બંધ કરી દીધો. જો પેન ગરમ હશે ને તો ટોપરાનું છીણ બળી જશે તરત. ખાલી ગરમ પેનમાં તે બંને શેકાઈ જશે. ટોપરાનો પણ સરસ થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ આવી રહી છે. તેને પણ આપણે કાઢી લઈએ. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીએ. એકદમ સ્લો તાપ રાખીએ. 10 થી 15 નંગ લીમડાના લીધા છે. ધોઈને કોરા કરી લેવાના, પછી લેવાના. આને પણ સરસ શેકી લઈએ. પાનને આપણે સરખા થવા દેવાના. અત્યારે તમે જુઓ પાન વળી જાય છે. આને આપણે કડક થાય ને ત્યાં સુધી થવા દેવાના છે. જ્યારે આપણે ઊંધિયું બનાવીને મસાલો ન બનાવ્યો ને તો બધી વસ્તુ આપણે અલગ અલગ એડ કરવી પડે. એટલા બધા મસાલા કાઢવા પડે, એટલી બધી વાડકી વાસણ બગડે. આ તમે એકવાર બનાવીને રાખશો તો એકદમ ઝંઝટ મટી જશે અને એકદમ સરસ ઊંધિયું ફટાફટ તૈયાર થઈ જશે. તમે જુઓ હવે સરસ પાન શેકાઈ ગયા છે અને શ્રિંક થતા આવે છે. તોડીને પણ જોવાનું પાનને. આવી રીતે ભૂકો થઈ જાય છે તો અત્યારે આ પરફેક્ટ છે. લીમડાને આપણે કાઢી લઈએ. ફ્લેમ બંધ છે, પેન ગરમ છે, ત્યારે 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખીએ
અને તેને પણ શેકી લઈએ. આ ઊંધિયા મસાલામાં કસૂરી મેથીનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે. ગેસની ફ્લેમ ચાલુ કરવાની જરૂર નથી, કેમ કે મેથી ડ્રાય જ હોય છે, તો ફટાફટ શેકાઈ જશે અને ગેસ બંધ રાખીને આપણે પેન ગરમ છે ત્યાં શેકી શકીએ છીએ. એકદમ સરસ સુગંધ આવી ગઈ છે. ઇન કેસ તમારી પાસે કસૂરી મેથી નથી તો અત્યારે સિઝનમાં જે લીલી મેથી આવે તે લીમડાની જેમ પાન કાઢી ધોઈ અને આવી રીતે ડ્રાય રોસ્ટ કરશો ને તો આવી કસૂરી મેથી તૈયાર થઈ જશે. મસાલો ઠંડો થઈ ગયા પછી મિક્સીની જારમાં લઈએ. મસાલાને આપણે ક્રશ કરીએ. હવે તે જ જારની અંદર તલ, સિંગ અને ટોપરાને ક્રશ કરીએ. આને ક્રશ કરતી વખતે ફ્રેન્ડ્સ 1 થી 2 જ વાર પલ્સ મોડ પર ક્રશ કરજો, નહીં તો વધારે પડતું તેલ છૂટું પડી જશે અને એકદમ લમ્પી મસાલો તૈયાર થશે. તો આપણે આનું તેલ છૂટું નથી પાડવાનું. તેને પણ આપણે કાઢી લઈએ. તમે જુઓ ફ્રેન્ડ્સ, મેં આવું અધકચરું ક્રશ કર્યું છે, એમાંથી તેલ બિલકુલ છૂટું નથી પડ્યું. લીમડો ને કસૂરી મેથી પણ ક્રશ કરીએ. હવે એક મોટી જાર લઈએ. તેમાં ક્રશ કરેલા બધા મસાલા એડ કરતા જઈએ, કેમ કે હજુ આપણે બીજા થોડા મસાલા એડ કરવાના છે. 1 ચમચી મીઠું એડ કરીએ છીએ. ઊંધિયાનો સ્વાદ ખાટો, મીઠો અને તીખો હોય છે, તો ખટાશ માટે આપણે અત્યારે 1.5 ચમચી આમચૂર એડ કરીએ છીએ. બહાર લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે, અત્યારે આપણે આમચૂર એડ કરીએ. 3 ચમચી ખાંડ એડ કરીએ. અને મસાલાને બહુ સારો કલર દેવા માટે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. આનાથી કલર સરસ લાગશે. ને 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. બધું આપણે 1 થી 2 વાર ક્રશ કરી દઈએ. વાવ ફ્રેન્ડ્સ, એટલો મસ્ત મસાલો બનીને રેડી થયો છે ને. મસાલો લાંબો સમય ટકે તેની માટે આપણે 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીએ છીએ અને હાથેથી બધું મિક્સ કરી દઈએ. આપણે આને વધારે તેલ નથી દેવાનું, આટલું તેલ પ્રોપર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કોરો મસાલો તૈયાર થયો છે. આ મસાલો 1 વર્ષ સુધી ફ્રીઝમાં ટકશે અને આ ઊંધિયા નહીં પણ તમે ગમે તે શાકમાં આ મસાલો નાખશો ને તો બહુ જ ફ્લેવરફુલ શાક બનશે ફ્રેન્ડ્સ.